આજનો માણસ કૃત્રિમ થયો છે. માણસને શિયાળો પણ ગમતો નથી. આ ડિસેમ્બર જાન્યુઆરીમાં એટલે કરી હતી કથા કે આપણને થોડું ઠંડીની ઋતુ હોય તો સારું પડે, પણ આ 2 દિવસથી ગરમી લાગે છે. કેસી ટેન્ટ કર્યો તો સારું એવું થાય, ઉનાળામાં કરીએ થાય તો કે ગરમી બહુ લાગે, અને ચોમાસામાં તો વરસાદ હોય, ક્યાં બધું વરસાદમાં કાદવ કીચડ. આ વિશ્વામિત્રી પાછી નજીક, મગર નીકળી જાય પાછા આપણે વડોદરામાં. તો આજનો શિયાળો પણ કૃત્રિમ, આજનો ઉનાળો પણ કૃત્રિમ, અને આજનું ચોમાસું પણ કૃત્રિમ છે. આજનો માણસ કૃત્રિમ થયો છે. માણસને શિયાળો પણ નથી ગમતો, ઉનાળો પણ નથી ગમતો, ને ચોમાસું પણ નથી ગમતું. કેવી સુંદર કવિતાઓ ઋતુ ઉપર છે. જુઓ જુઓ આ ઋતુરાજ આવ્યો, જુઓ જુઓ આ વસંત આવ્યો. વસંત ઋતુ ઉપર ગીત છે. હવે જે આ મજા, જુઓ જુઓ આ ઋતુરાજ આવ્યો, જુઓ જુઓ આ વસંત આવ્યો, એ આ રીતે ગાવામાં છે. એ ટ્વિંકલ ટ્વિંકલ કે જોની જોની ગાવામાં એ ભાવ તમારો પ્રગટ થતો નથી. માણસ કૃત્રિમ થયો છે. શિયાળો પણ કૃત્રિમ, ઉનાળો પણ કૃત્રિમ, ચોમાસું પણ કૃત્રિમ થયું છે. એકવાર અમારી મુંબઈમાં કથા હતી. મનોરથી પરિવાર 13 માળના બિલ્ડિંગમાં 6ઠ્ઠા માળે રહે. અમારો ઉતારો હતો, પહોંચી ગયા કથાના આગલે દિવસે. 5-7 કરોડનો ફ્લેટ, આખો ફ્લોર એમનો. એમણે કહ્યું કે 5 કરોડનો ફ્લેટ હમણાં જ લીધો શાસ્ત્રીજી, નીચે 6 માળ, ઉપર 6 માળ, અને વચ્ચે આપણો ફ્લેટ. 5 કરોડ ખર્ચીને પણ ન જમીન મળે ન આકાશ મળે. સુવા માટે બેડરૂમમાં ગયા, સુવાનો પ્રયત્ન કરતા હતા. જગ્યા બદલાઈ કે કેમ ખબર નહીં, ઊંઘ નથી આવતી. થયું કે ચાલો લાઈટ બંધ કરી દઈએ તો નીંદર આવી જાય. લાઈટ બંધ કરી અને જ્યાં સુવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો એની સીલિંગ ઉપર અમને તારા દેખાયા, ચંદ્ર દેખાયો, શનિ ગ્રહનો વલય દેખાયો. લાઈટ ચાલુ કરી, બધું અદ્રશ્ય થઈ ગયું. ફરી પાછી લાઈટ બંધ કરી, ફરી પાછા ટમટમતા તારા દેખાયા, શનિનો વલય દેખાયો, ધ્રુવનો તારો દેખાયો. ત્યાં જ મનોરથી પાણીનો જગ લઈને આવ્યા. મેં પૂછ્યું કે આ શયનખંડમાં સીલિંગ ઉપર આ બધું દેખાય છે? તો કે છે શાસ્ત્રીજી, આ મુંબઈમાં 12મા 13મા માળે કોણ ઊંઘવા માટે જાય? એટલે અમે અહીંયા જેવી રીતેનું પેન્ટ કરાવેલું છે, એવી ઇફેક્ટ આપેલી છે કે આપણે સૂતા હોઈએ ને તો અગાસીમાં સૂતા હોય એવું આપણને લાગે. એટલે આજનો ઉનાળો કૃત્રિમ. અને યાદ કરો, એ 15-20 વર્ષ પહેલા આટલા બધા એર કન્ડિશનર નતા. ત્યારે ઉનાળાની એ ઋતુમાં એ અગાસી ઉપર પથારી થઈ જાય, ક્યારની પથારી ઠંડી થઈ જાય, બાજુમાં એક પાણીનો લોટો હોય, અને એ શીતળ મંદ વાયુ વાતો હોય. ટમકતા તારાને આપણે જોઈએ, અને ટમટમતા તારાને જોતા બાજુમાં માં હોય, ફૈબા હોય, માસી હોય, દાદી હોય, એની જોડે વાર્તા સાંભળીએ. અને વાર્તા સાંભળતા સાંભળતા બ્રહ્માંડને જાણે ચંદ્રની અંદર આ ડાઘ કેમ હશે, આ તારા કેમ ટમટમતા હશે, એમ વિચાર કરતા કરતા ક્યાં નીંદર આવી જાય આપણને ખબર પણ પડે નહીં. પણ આજનો ઉનાળો કૃત્રિમ. ઘરની અંદર તારા, ઘરની અંદર સીલિંગ ઉપર શનિનો વલય. હવે અગાશીમાં ઊંઘવા જવાનો રિવાજ બંધ થયો. આજનો ઉનાળો કૃત્રિમ થયો.